ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઘણીવાર આપણે તેમને કહેતા સાંભળ્યા હશે કે પગ તો ધ્રુજશે, વરઘોડા તો નીકળશે, પરંતુ KLN રાવ ગુજરાત DGP દ્વારા એક પત્ર લખીને પોલીસવાળાઓને કહેવામાં આવ્યું છે કે થોભી જજો. જો હવે કોઈપણ જાતના વરઘોડા કે આરોપીઓ હોય તેની સાથે જો અભદ્ર વર્તન કરવામાં આવ્યું તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો તમને હું જણાવી દઉં કે જે પત્ર લખી અને વાત કરવામાં આવી છે તો આ વર્તન પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો આ જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેના વિશે આપણે વાત કરીએ તો જાહેરમાં ઉઠક બેઠક કરાવી અને ઘૂંટણીએ આરોપીને ચલાવવો, લાત કે લાકડીથી મારવો, હાથ જોડાવી કે કાન પકડાવી માફી મંગાવી અને જાહેરમાં આરોપીને મુરઘો બનાવવો, મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરતા સમયે ટોળાથી આરોપીને બચાવવા અને આરોપી સાથે ગેરવર્તણૂક કરવી નહીં, આરોપીનું આત્મસન્માન જાળવવા તેવો વ્યવહાર કરવો તેવું પોલીસને કહેવામાં આવ્યું છે. રીઢો ગુનેગાર હોય તો જ તેને હાથકડી લગાવી તેવું પત્ર લખીને ગુજરાતના DGP દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે. જો હવે કોઈ પણ આરોપીનો આ રીતે વરઘોડો નીકાળવામાં આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો આ જ પત્રને લઈને ગુજરાત DGP દ્વારા શું કહેવામાં આવ્યું આવો સાંભળીએ.